નર્મદામાં ભાજપના કાર્યક્રમમાં જ ભાજપના મહિલા ધારાસભ્યના અપમાનથી હડકંપ. રાજપીપળામાં કાર્યક્રમમાં માન ન જળવાતા ડોક્ટર દર્શનાબેન દેશમુખ લાલગુમ. કાર્યક્રમ સ્થળની બહાર ડોક્ટર દર્શનાબેન દેશમુખ બેસી ગયા ધરણા પર. ડોક્ટર દર્શનાબેન દેશમુખ સાથે મનસુખ વસાવા પણ બેસી ગયા ધરણા પર. નર્મદા નાંદોદના ભાજપના ધારાસભ્યે આપી રાજીનામાની ચીમકી. ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત ન કરાયું હોવાનો આરોપ. દર્શનાબેન દેશમુખે ભાજપ જિલ્લા પ્રમુખ પર લગાવ્યા સનસનીખેજ આરોપ. જિલ્લા ભાજપ પ્રમુખ સતત અપમાન કરતા હોવાનો સનસનીખેજ આરોપ. મનમાની કરી ટિકિટ ફાળવી હોવાની ચૂંટણી હાર્યા હોવાનો પણ આરોપ. તો એક મોટા મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ હોવાનો આરોપ. 12 વર્ષ પૂર્ણ થયા એના ભાગરૂપે આખા દેશ અને ગુજરાતની અંદર જે કાર્યક્રમો ચાલે છે એ રીતના આજે નર્મદા જિલ્લામાં પણ પ્રભારી મંત્રી શ્રી અને ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ અને ઈશ્વરસિંહભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને બીજા અન્ય કાર્યક્રમો રાખ્યા. એની સાથે સાથે હમણાં આંબેડકર હોલની અંદર બૌદ્ધિક નાગરિક સંમેલન જિલ્લાનું રાખવામાં આવ્યું હતું. આ જિલ્લા બૌદ્ધિક નાગરિક સંમેલનમાં જિલ્લાના બધા જ અગ્રગણ્ય મહાનુભાવો હતા, અલગ અલગ ક્ષેત્રના લોકો હતા. તો સ્વાભાવિક છે કે જિલ્લાનો અને આદિવાસી જિલ્લો હોય તો સ્થાનિક ધારાસભ્યને બોલવા માટે સમય આપવો જોઈએ. 5 મિનિટ 10 મિનિટ સમય બધાને ફિક્સ કર. 5-5, 7-7 મિનિટનો એમાં કઈ બહુ મોટો ફરક પડતો નથી. પણ આખું જે વ્યવસ્થિત રીતના દેશ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છીએ, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે. દર્શનાબેન નું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે. આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા. એમને એવું કહ્યું કે આના દિનેશના પગથિયા કમલમના પગથિયા ચડાવવાના બંધ કરાવી દઈશ. તો આ પ્રકારની માનસિકતા વાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે. 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો. બધાને કહી દઉં ભાઈ, સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય, જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે. પાર્ટીના પ્રોટોકોલમાં બધું સમજે છે, પણ એ ટ્રાઇબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે. અહીંયા સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે. બહારના નેતા ગમે તેટલું અહીંયા બોલે એની પ્રજા પર અસર થતી નથી. અહીંયા સ્થાનિક નેતા જે બોલે ને એનો જ પ્રભાવ પડે છે. અમે એવા બીજા ઘણા કાર્યક્રમો દઈએ છીએ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ બધા મોટા મોટા નેતાઓ આવે છે દિલ્હીથી માંડીને બધા જ એ લોકો સ્થાનિક નેતાને જ પ્રોજેક્ટ કરે છે. તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ. સરકારના પ્રોટોકોલનું પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ. અને તેમાં મહિલા ધારાસભ્ય છે. આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતો અપમાન થાય એ યોગ્ય નથી. મેં જાહેર મંચ પર કીધું મેં કે આ દર્શનાબેન ધારાસભ્ય નું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજે મહિલા ધારાસભ્ય છે. આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈનો કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, ચેનચાળા કરવાનું એ સતત એનું આ કૃત્ય છે. અને પ્રદેશમાં પણ આ બાબતમાં ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલા નથી લેતા. આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી, હું પણ આગેવાન છું. અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની એ દીકરી છે. આજે આદિવાસી સમાજના માટે ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, ને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજનું ખૂબ કામ કરી, મહિલાનું કામ કરી રહ્યા છે. તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારે પણ માફ નથી કરવાના. આ દર્શન બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું, એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું. 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના માટે યોગદાન આપેલું છે. અને આ યોગદાનના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી ધારાસભ્ય તરીકે વરણી કરાવડાવી, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરવા માટે મારી પસંદગી કરી,
ત્યારે શું હું એક આદિવાસી છું, હું એક મહિલા છું, એટલા માટે શું મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવો પડે, એની નફરતનો ભોગ બનવો પડે? શું આદિવાસી સમાજ ને ગુલામ છીએ અમે કે આદિવાસી સમાજે હંમેશા એમને પોતાની પગની જૂતી સમજે છે કે આદિવાસી સમાજ જ્યારે આજે ભણી ગણીને આગળ વધી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ સમાજના લોકો માટે ના બોલે અને સમાજના લોકો માટે ના લડે, એટલા માટે શું એમનું અવારનવાર અપમાન કરવું આ શું યોગ્ય છે? અને જિલ્લા પ્રમુખ દ્વારા જો સૂચના હોય તો ને તો જ એમની નીચેના કાર્યકર્તાઓ આ કામ કરે. તૈયાર જ છે મારી પાસે રાજીનામું. મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી. હું મારા સ્વમાનના ભોગે હું કામ નહીં કરી શકું. મારી સમસ્ત પ્રજા મારા ઉપર વિશ્વાસ રાખીને જ્યારે કામ કરાવતી હોય મારી પાસે, ત્યારે અવારનવાર મારું જ્યારે અપમાન કરવામાં આવે ત્યારે મારી પ્રજાના કામ હું કેવી રીતના કરી શકું?